બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો તો ફરી વાર મિતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. તો નોકરી કરીને ઘરે આવી ગયા, વાડીએ જમી અને ઘણો ટાઈમ થઈ ગયો. ઘડીક ફોનમાં આમ બધું જોયું અને હવે ઘરે આવી ગયા, જોઈ શકો છો તમે. તો હવે બેઠી છું ને સૌથી પહેલાં તો કામ કરું છું કેરી ખાવાનું. જો અને મને કાપીને ખાવાની જ મજા ન આવે, મને ડાયરેક્ટ ખાવાની જ મજા આવે. તો આવડો આંબો હતો, આમાં ઘણી બધી કેરી પાકી હતી, મારા રૂમમાં જ પકાવી. તો બધા કરતાં વધારે લગભગ હું જ ખાતી હઈશ. એટલે શરૂઆતમાં આવીને તો જો 2 કેરી લીધી છે ને હજી કેટલી લવે એનું નક્કી નહીં. પછી જો આ મારો રૂમ બધો અસ્તવ્યસ્ત પીળો છે, એને બેઠી બેઠી મૂકીશ અને પછી પાછી વાડીએ જાય. જોઈએ હવે હું કરું છું રાતના 9-10 વાગ્યા સુધી. હાલો તો હજી કેરી ખાઈ જ રહી, પણ કેરી બહુ ખાટી હતી, કેમ કે અડધી પાકીને અડધી ઓલી હતી, ત્યાં હું ખોલીને ખાઈ લઉં. એટલે તો સરસ મજાની મારા ભાભી તો મારા માટે ધાણી બનાવીને લાવ્યા. જો હવે આ છે મારા ભત્રી. જોઈ તાર નામ શું છે? રૂપા લે. તો તારે શું ખાવાનું છે? ધાણી. ખાતો કેમ ખાસ? ગરમ લાગી? નથી ગરમ? તો સરસ મજાની ગરમા ગરમ ધાણી બનાવીને લાવ્યા છે ને હું મારા ભત્રીજો બે ખાવું. પછી કાલે લઈને પ્રમ દિવસે પ્રોગ્રામ છે માઠિયા, તો એ માઠિયાનો વિડીયો બનાવવાનો છે. તો થોડુંક પાછું ફર્નિચર કરીશ ને વિડીયો બનાવીશ. અહીંયા એમ ત્યાં અંદર ટીવી જોતા જોતા માં નથી ખાવી. તમારે ખાવી તો હાલો. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. હું છું આપની લોકગાયિકા મિતા ચૌહાણ. આજે મને એવા જણાવતો ખૂબ જ આનંદ થાય કે માઢિયા ગામ સમસ્ત આયોજિત શ્રી પીતાંબર ભારતી બાપુની 25મી પુણ્યતિથિ નિમિત્તે તારીખ 13/6/2024ના રોજ રાતના 9 વાગ્યે ભવ્ય સંતવાણી તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં હું પણ આવી રહી છું. તો તમે પણ પધારો એવું ખાસ ભાવભીરું આમંત્રણ છે. અને જેનું પૂરું સરનામું છે જય શ્રી ખોડિયાર આશ્રમ, માઢિયા ગામ, તાલુકો અને જિલ્લો ભાવનગર. આવવાનું ભૂલાય નહીં. 13/6/2024ના રોજ રાતના 9 વાગે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ભારતી બાપુ. સારું, તો હવે તમે જોઈ શકો છો થોડોક મેકઅપ રહ્યો છે. હવે વિડીયો બની ગયા છે અને હવે રૂમ મારો બહુ અસ્તવ્યસ્ત પડ્યો છે. અને આ ડીમાર્ટ ગઈ હતી, વિચાર હતો વિડીયો ઉતારું, પણ પછી કાંઈ મૂડ ન ચડ્યું એટલે ન ઉતાર્યો, કેમ કે તડકો બહુ હતો. નોકરી ક્યાંય સ્કૂલેથી છૂટીને ડાયરેક્ટ ગઈ હતી સ્કૂલે હું. અને ઘણાનો સવાલ હતો કે મીઠાબેન સ્કૂલે ભણવા જાય છે કે શું? ના, હું નેમિશ્વરની સ્કૂલમાં બાસ્કેટબોલ કોચ છું. એટલે સ્કૂલે ગઈ હતી, ત્યાંથી ડાયરેક્ટ ડીમાર્ટ ગઈ, ડીમાર્ટથી ડાયરેક્ટ વાડીએ ગઈ, વાડીએથી ડાયરેક્ટ ગામમાં આવી. ગામમાં આવીને તો તમને બધાને ખબર છે કેટલું બધું ખાધું. અને પ્રોગ્રામ બધા થઈ ગયા પૂરા. હવે એકાદ બે કોકો પ્રોગ્રામ એને કોકો શૂટિંગ છે, એટલે એ બધું કરવાનું છે. ને હવે મારો રૂમ એટલો બધો અસ્તવ્યસ્ત પડ્યો ને કે તેને વાત કરોમાં જો કાંઈ બધો હલીઠો પડ્યો, ઓલો ટાંકો અસ્તવ્યસ્ત પડ્યો છે. અને આ બધું ખાઉં છું ને આ બધું પડ્યું છે. તો હવે એ બધાને મસ્ત ટીપટોપ મૂકી દઈશ, પછી લાગશે કે હા આ મિતાનો રૂમ છે. રૂમ અસ્તવ્યસ્ત મૂક્યા પહેલાં હું જોઈ લઉં ડીમાર્ટમાંથી હું વસ્તુ લાવી. અને મને તો બોલ્યો ખબર જ નહોતી કે ભાવનગરમાં ડીમાર્ટ છે. ડીમાર્ટ એવી ખબર હોત ને તો હું બજારમાં જાવ જ નહીં, ડીમાર્ટમાં જ જાઉં. શું કામ? ગળદી તો ન હોય, ગળદી છે પણ જે લેવું હોય ફટાફટ લઈને બહાર. અને બજારમાં જઈ તો કાંઈ વસ્તુ ધ્યાનમાં જ ન આવે ને એટલો તડકો લાગે વાત કરવામાં. આ તો ડીમાર્ટમાં ગઈ અને લગભગ હવે તો હું મહિનાની અંદર વિઝિટ કરતી રહીશ. તો એમાં લાવી છું હું કહું એક બેગ લાવી, જો અહીં પડ્યું એ. પછી એના ઉપર પીડાઈ રૂમાલ લાવી, આ એક જીન્સ લાવી. પછી આ કંઈક મમરાની થેલીને અહીંયા સોલિડ મસ્તીને ઓલી મસ્તીને ફલાણી ઢીકણી. આ સ્પ્રે બહુ મસ્ત આવે છે, એક સ્પ્રે લાવીને આ લાવીને હજી પહેલાં ગઈ હતી ને ત્યારે સ્પ્રેને એવું લાવી હતી. પછી 2 ટી-શર્ટ લાવી હતી ને ઓલું લાવી હતી ને ઓલું લાવીને એ બધું લાવીશું. ને હવે તમને ખબર જ છે મારું વધારે પહેલું કામ ખાવાનું આવે ને પછી ફરવાનું આવે, બધું થઈ ગયું છે. હવે આ બધું ડબ્બો ભરી લઉં અને પછી રૂમ વ્યવસ્થિત મૂકવાની શરૂઆત કરું. પછી જોઈ તમને બતાવીશ હું રૂમ કેવો મૂકવાનો. અને અહીંયા જે તમને કોથળા દેખાય ને ત્યાં છે ને કેટલી બધી કેરી પકવેલી છે, હું રહેવા જ નથી દેતી. બોલો, આવીને તરત પહેલાં એ જ કામ કરવાનું, કેરી ખાવાનું. હવે મેં સરસ મજાનો રૂમ સાફ કરી નાખ્યો છે. જુઓ તમે, અહીંયા બધું હતું એ બધા કપડાં ગોઠવી નાખ્યા છે, સાઈડમાં બધું કરી નાખ્યું છે. રૂમ એકદમ ક્લીન. સાઈડમાં અમે કેરી શું મારે ખાવાની આમ જોઈ શકો છો તમે, મસ્ત ક્લીન કરી નાખ્યો છે રૂમ. અને હવે એવું લાગે કે આ મારો રૂમ છે, નહીં તે તો
ગુરુદેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. તવ દ્વારે કરુણાવરનારા જય યોગેશ્વર ભગવાન. તો અમે ગયા હતા સ્વાધ્યાયમાં, સ્વાધ્યાય પૂરું કર્યું, પછી ભાઈના છોકરાને મૂકવા આવી, પછી મમ્મીને મૂકવા ગઈ વાડીએ, અને હવે ઘરે આવી ગઈ. ઘરે હવે પથારીમાં તો પહોંચી ગયા છીએ, અને આ બાજુ જેઠાલાલ ચાલુ છે. એનું જેઠાલાલ પૂરું થાય ત્યાં સુધીમાં મારું પૂરું થઈ જશે, હું હુઈ જઈશ. તો હવે મળીએ ફરી વાર સવારે નવા વ્લોગમાં, અને હજી સુધી મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને મારા વ્લોગ કેવા લાગી કમેન્ટ કરો છો, પણ હજી પણ કરો તો વધારે મજા આવશે, તો વધારે બનાવીશ વ્લોગ. અને કાંઈ નહીં, હવે નવા વ્લોગમાં કહીશ કાંઈક નવું. આવજો.